ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। મિત્રો, આજે છે 16 તારીખ અને આજે 16 તારીખ દરમિયાન કેવું હવામાન રહેવાનું છે, એટલે કે ખાસ કરીને કેવો વરસાદ રહેશે તેની આપણે વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતભરમાં આજે સવારથી લઈને કેવો વરસાદ રહેવાનો છે તેની આપણે વાત કરીએ તો સવારના સમયમાં જે રીતે આ જે દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો વિંડી દ્વારા, તો વડોદરા અને તેની આજુબાજુના જે આ વિસ્તારો છે, આપ જે રીતે અહીંયા નજર કરશો તો વડોદરા અને તેની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં જે છે તે આપને બતાવીએ કે આ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે। વડોદરા અને તેની આજુબાજુ, દાહોદની આજુબાજુ પણ વહેલી સવારે વરસાદ રહેશે। સાથે જ સવારના સમયે સુરતમાં પણ વરસાદ રહેવાનો છે, વલસાડમાં પણ વરસાદ રહેવાનો છે અને તેનાથી નીચે આગળ જતા મુંબઈમાં, જ્યાં મુંબઈથી શરૂઆત થાય છે મહારાષ્ટ્રની, પાલઘર અને તે તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે। હવે આપણે જો વાત કરીએ તો અહીંયા દ્વારકાથી લઈને જૂનાગઢ, ઉના આ તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ પડશે। આ વહેલી સવારનું જે વાતાવરણ છે, જે હવામાન છે તે આપણે જોઈ રહ્યા છીએ। આગળ જતાં આપણે જો વાત કરીએ તો સવાર બાદ જ્યારે બપોર સુધીમાં કેવો માહોલ થશે, એટલે કે 11 વાગ્યાની આસપાસ આજે, ત્યારે આપણે જો વાત કરીએ તો દ્વારકા, જૂનાગઢ, ઉના આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધુ દક્ષિણ ગુજરાત બાજુ આજે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે સુરત અને વલસાડમાં પણ આજે દિવસ દરમિયાન સવારથી લઈને બપોર સુધી વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે દિવસ દરમિયાન સવારનું પણ આપણે જે જોયું કે વાતાવરણ કેવું છે, ત્યારે સવારે પણ વરસાદ આપણે જોયો કે વરસાદ પડી શકે છે અને જે અહીંયા વરસાદ છે સુરતમાં, વલસાડમાં, દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે। જે રીતે હવામાન વિભાગે પણ કીધું છે કે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, તે રીતે સવારથી લઈને બપોર સુધી વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વડોદરાના નજીકના જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ, દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આપણે બપોર બાદનું આજનું તાપમાન કેવું રહેવાનું છે, આજનું હવામાન કેવું રહેવાનું છે તેની વાત કરીએ તો સાંજ સુધીમાં જે કેટલો ફેરફાર થશે તે આપણે જોઈએ તો સાંજ સુધીમાં દ્વારકા, જૂનાગઢ, ઉના, જામનગર, જો ફરી એકવાર આપને જે રીતે આપણે સમજાવું કે આ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે। જૂનાગઢમાં પણ વરસાદ રહેશે, તો સાથે જ ઉના, ભાવનગર આ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે, પરંતુ આ તમામ જગ્યાએ જે વરસાદ છે તે ધીમી ધારે દિવસ દરમિયાન રહેશે તેવું જોવા મળી રહ્યું છે। અને આજે સાંજ દરમિયાન ફરીથી આપણે જે રીતે આખા દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ હતો તે જ પ્રમાણે અહીંયા જે વલસાડ આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ મહારાષ્ટ્રની આજુબાજુ પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ત્યારે જે આપણે સવારથી લઈને બપોર સુધી જોયું હતું કે વડોદરામાં પણ વરસાદ હતો, વડોદરાના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળતો હતો, દાહોદ બાજુ પણ વરસાદ હતો અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ હતો, ત્યારે સાંજ પડતા સુધીમાં તે વરસાદનું જોર છે તે ધીમું પડશે। આપણે હવે રાત સુધીની વાત કરીએ તો જે રીતે રાતની જોઈએ કે માહોલ કેવો રહેશે, ત્યારે રાત સુધીમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં જે આજના દિવસનું જે હવામાન છે તે આ પ્રકારનું રહેવાનું છે। એટલે કે સવારથી લઈને જે વરસાદ બપોર સુધી જોવા મળતો હતો તે રાત્રિ દરમિયાન સુધીમાં મેઘરાજા શાંત થઈ જશે। એટલે કે ક્યાંક એટલે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડની આજુબાજુ વરસાદ રહેશે, પરંતુ ધીમી ધારે રાત્રે વરસાદ પડશે। સાથે જ જે આ જૂનાગઢ અને ઉનાની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ પડશે, પરંતુ દિવસ દરમિયાન સવારથી લઈને બપોરે અને સાંજ સુધીમાં મેઘરાજા મન મૂકીને વરસશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે તેવું આ વિંડી દ્વારા આપને માલુમ પડે છે। અને આપણે જે રીતે જોયું કે દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધીમાં વરસાદ રહેવાનો છે, પરંતુ રાત્રિ સુધીમાં જે મેઘરાજા છે તે શાંત થઈ જશે તેવું જોવા મળી રહ્યું છે। તો આજના દિવસનું જે આપણે હવામાન જોયું, 16 તારીખનું જે આપણે હવામાન જોયું કે કેવી રીતે કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે તે આપણે વિંડી દ્વારા માહિતી મેળવી।